હેલો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું હાંડવાની રેસીપી। અને આજે કંઈક અલગ પ્રકારનો હાંડવો આપણે બનાવીને તૈયાર કરીશું। એવી ફક્ત ને ફક્ત 15થી 20 મિનિટમાં જ ના દાળ ચોખા પલાળવાની ઝંઝટ। આ જે હાંડવો મિત્રો આપણે બનાવવાના છે એ દૂધીમાંથી બનાવવાના છે, તો એકદમ અલગ રીતે અને નવી રીતે આપણે આ હાંડવો બનાવીને તૈયાર કરીશું, અને એ પણ કઢાઈની અંદર। બિલકુલ દાળ ચોખા પલાળવાની કોઈ ઝંઝટ નથી, એ ઇન્સ્ટન્ટ હાંડવો બનીને તૈયાર થઈ જાય છે। તો સૌથી પહેલાં મિત્રો મેં અહીંયા આગળ દૂધી લઈ લીધી છે, અને દૂધી છે મિત્રો એ થોડી મોટી હતી, તો મેં અહીંયા આગળ અડધી કટ કરીને લીધેલી છે। તમારે જો દૂધી વધારે નાખવાની હોય મિત્રો તો ખાસ ધ્યાન રાખવાનું કે દૂધીનું પાણી કાઢી લેવાનું છે આપણે, પછી જ એનો ઉપયોગ કરવાનો। બટ મેં અહીંયા આગળ અડધી દૂધીનો જ ઉપયોગ કર્યો છે, અને તમે દૂધી જોઈ શકો છો કે આ રીતે આપણે પહેલાં છીણી લેવાની છે। જો તમે છીણવી ના હોય તો તમે એને આપણું ચોપર આવે છે એની અંદર ચોપ પણ કરી શકો છો। અહીં આગળ મેં અત્યારે છીણી લીધેલી છે, કારણ કે છીણવાથી કામ થોડું સરળ રહે છે। તો દૂધીને છે આપણે સરસ રીતે આ નાની જાર છે આ રીતે છીણી લઈશું। તમારી પાસે જે પણ નાની મોટી સાઇઝની જે જારી હોય એ પ્રમાણે તમે એને છીણી શકો છો મિત્રો। તો આ દૂધીને આખી દૂધી મેં આ રીતે છીણી લેવાની છે, અને છીણીને મૂકી રાખવાની નથી મિત્રો। ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે હાંડવો બનાવવાનો હોય ત્યારે જ આપણે દૂધીને છીણવાની છે। જો એ પહેલાં છીણીને રાખીશું તો દૂધી છે એ કાળી પડી જશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે હાંડવો બનાવવાનો હોય ત્યારે જ આપણે દૂધીને છીણવાની છે। તો દૂધીનું આ રીતનું મેં બધું જ છીણ મિત્રો અહીંયા આગળ દૂધીનું છીણ મેં અહીંયા બનાવીને તૈયાર કરી લીધું છે, છીણી લીધી છે દૂધીને। હવે આપણે એક બાઉલ લેવાનું છે, એની અંદર 1 કપ સોજી લીધો છે મિત્રો। તો અહીંયા આગળ જે સોજી આવે છે એ લીધો છે, અને એકદમ ઝીણો આવે છે એ નથી લેવાનો, રવો લેવાનો છે મિત્રો। તો મેં અહીંયા આગળ રવો લીધો છે 1 વાડકી, એની સામે 1 વાડકી બેસન લીધું છે। તો બેસન અને રવાનું પ્રમાણ જે છે એ સરખું રાખવાનું છે। હવે એની અંદર આપણે આદુ અને મરચાં લસણની પેસ્ટ અંદર એડ કરવાની છે। ખાસ મિત્રો ધ્યાન રાખો કે આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની છે 1 ચમચી। પછી સાથે મેં અહીંયા આગળ 1 કપ ભરીને દહીં લીધેલું છે। તો દહીં છે એ થોડુંક એવું ખાટું છે, તો એક કપ ભરીને મેં લીધું છે 1 વાડકી। તમારે જો મોરું હોય દહીં તો આનાથી વધારે પણ એડ કરી શકો છો મિત્રો। જો ખાટું હોય તો દહીં ઓછું એડ કરવાનું। હવે આની અંદર આપણે દૂધી જે છીણી રાખી હતી તે દૂધીનું છીણ આપણે બેટરની અંદર એડ કરી લેવાનું છે। અને મેં અહીંયા આગળ બધી દૂધી નથી નાખી, થોડીક દૂધીનું છીણ છે સાઈડમાં પણ રાખ્યું છે, કારણ કે દૂધી જે છે મિત્રો પાણી છોડે છે, તો ખાસ ધ્યાન રાખવાનું કે થોડીક સાઈડમાં રાખી છે મેં। સાથે જ લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને અડધી ચમચી હળદર એડ કરી લીધી છે, અને થોડોક પિંચ જેટલો આપણે અહીંયા આગળ અજમો એડ કરવાનો છે મિત્રો। અને અજમો ઉમેર્યા પછી આપણે મીઠું જે છે મિત્રો ધ્યાન રાખવાનું કે છેલ્લે એડ કરવાનું છે। મીઠું અત્યારે આપણે જો બેટરની અંદર નાખી દઈશું તો બહુ જ એવું પાણી વળે છે, તો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે દૂધીનો હાંડવો આપણે બનાવીએ ત્યારે જે મીઠું છે એ લાસ્ટમાં એટલે છેલ્લે નાખવાનું। અને મિત્રો અહીં એક વાત એ પણ ધ્યાન રાખવાની છે કે અત્યારે આપણે બિલકુલ પણ આ બેટરની અંદર પાણી એડ નથી કરવાનું। તો આ રીતે ચમચીની મદદથી અથવા તો તમે હાથથી પણ મિક્સ કરી શકો છો। તો આ રીતે ચમચીની મદદથી પહેલાં આપણે મિક્સ કરવાનું છે, અને દૂધી પોતાનું પાણી છોડે છે, એટલે અત્યારે સ્ટાર્ટિંગની અંદર બિલકુલ પણ બેટરમાં પાણી નહીં રેડવાનું। હવે અહીંયા આગળ મિત્રો આ બેટર મિક્સ કરી લીધું છે, તો અહીંયા આગળ મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે। હવે થોડુંક પાણી નાખવાનું છે, અને થોડુંક કરીને આપણે પાણી એડ કરતું જવાનું છે। અને મિત્રો પાણી ખાસ ધ્યાન રાખવાનું છે કે થોડું કરીને જ એડ કરવાનું છે, એક સામટું પાણી નહીં નાખવાનું, બાકી જે આપણું બેટર છે એ એકદમ પાતળું થઈ જશે અને હાંડવો સારો નહીં બને। એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી પાણી જે છે એ એકદમ થોડુંક કરીને નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું। અને બેટર એટલે અહીંયા દૂધીનું આપણે મિત્રો હાંડવાનું બેટર બનાવ્યું છે, તો આ વાતને પણ ધ્યાન રાખવાનું કે દૂધી પોતાનું ઓલરેડી પાણી છોડે છે, તો પાણી બને ત્યાં સુધી ઓછું જ નાખવાનું। હવે આ મિત્રો બેટર હું તમને બતાવું, આ કન્સિસ્ટન્સીનું બેટર આપણે બનાવીને તૈયાર કરવાનું છે। તો આપણું જે હાંડવાનું બેટર છે એ બિલકુલ બનીને તૈયાર થઈ ગયું છે। હવે ઢાંકીને 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈએ, અને 5 થી 10 મિનિટ પછી હું તમને બતાવું કે જે આપણે સોજી નાખ્યો હતો એટલે કે રવો એ થોડોક ફૂલી ગયો છે, અને પાણી તમે જોઈ શકો છો બિલકુલ નથી, થોડુંક એવું ઘટ્ટ બેટર બનીને તૈયાર થઈ ગયું છે, કારણ કે આપણે આની અંદર રવો એડ કરેલો હતો, જોઈ શકો છો મિત્રો। તો આ રીતનું જે કન્સિસ્ટન્સીનું બેટર છે એ આપણે રાખવાનું છે, બિલકુલ પાતળું પણ ના હોવું જોઈએ અને એકદમ જાડું પણ ના હોવું જોઈએ।
તો ફ્રેન્ડ્સ અહીંયા આગળ ગેસ પર મેં પેન ચડાવી દીધું છે અને બેટરની અંદર આપણે થોડોક પિંચ એવો સોડા એડ કરવાનો છે. બિલકુલ વધારે નથી એડ કરવાનો, ખાલી થોડોક એવો અંદર ક્રિસ્પી અને પોચો થાય એટલા માટે આપણે સોડા એડ કરવાનો છે. બિલકુલ વધારે નથી એડ કરવાનો. બાકી આપણે દૂધીનો હાંડવો બનાવીએ છીએ તો ઓલરેડી સોફ્ટ તો એ થવાનો જ છે. તો સરસ રીતે સોડા નાખીને આપણે મિક્સ કરી લેવાનું છે બેટરને. તો આ બેટર જે છે આપણું સરસ મજાનું બનાવીને તૈયાર થઈ ગયું છે. તો હવે વઘાર કરી લઈએ. તો પેનની અંદર 2 થી 3 ચમચી આપણે તેલ લઈ લેવાનું છે અને આ રીતે પેનની અંદર ફેલાવી લેવાનું છે. બિલકુલ પણ ક્યાંયથી રહી ના જવું જોઈએ, બાકી જે હાંડવો છે એ ચોંટી જશે. તો તેલ નાખ્યા પછી આપણે એની અંદર વઘાર કરવાનો છે રાઈ અને જીરાનો. તો થોડીક પિંચ જેટલી મેં અહીંયા આગળ રાઈ નાખી છે અને રાઈની સાથે જીરું પણ એડ કરેલું છે અને રાઈ અને જીરા સાથે વઘાર કરેલો છે. હવે એની અંદર લીમડો નાખવાનો છે, એક લાલ મરચું મેં નાખ્યું છે અને તલ નાખ્યા છે ફ્રેન્ડ્સ. તો તલ જે છે એ થોડાક સંતરાઈ જાય, ફૂટી જાય પછી આપણે બેટર એડ કરી દેવાનું છે. તો જે આપણું બેટર આપણે બનાવીને રાખ્યું હતું તો બસ આ વઘારની અંદર બેટરને એડ કરી દઈશું અને તમે જોઈ શકો છો આ રીતે આપણે પેનની અંદર ચારે તરફ ફેલાવી દેવાનું છે. અને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમારી પાસે આ રીતનું પેન ના હોય, નોનસ્ટિક પેન, તો તમે કઢાઈની પણ અંદર બનાવી શકો છો. પણ બને ત્યાં સુધી આ રીતનું નોનસ્ટિક પેન હોય એની અંદર જ બનાવવાનું, તો નીચે ચોંટે નહીં આપણો હાંડવો. અને હવે આ ઢાંકીને 5 થી 10 મિનિટ સુધી આપણે એને ચડવા દેવાનો છે. તો 10 મિનિટ થઈ ગયા પછી હું તમને બતાવું કે આ રીતનું ઉપરથી થોડુંક એવું આમ જે કચાશ છે દૂર થતી લાગે ત્યારે આપણે નીચેથી ચેક કરીને જોઈ લેવાનું છે એકવાર. અને તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ કોરું પડી ગયું છે, એટલે હાંડવો જે છે એ સરસ રીતે આપણો ચડી ગયો છે એક બાજુ. અને હવે પલટાવી લેવાનો છે. તો બીજી સાઈડ ખાસ ધ્યાન રાખીને મિત્રો એકદમ ધીરેથી આ રીતે પલટાવી લેવાનો છે હાંડવાનો. તો હાંડવાનું કલર, ટેક્સચર તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આવ્યું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો સરસ મજાનો હાંડવો બનીને તૈયાર થયો છે ફ્રેન્ડ્સ. હવે ફરી ઢાંકીને આપણે 5 મિનિટ એને સ્ટીમ થવા દેવાનો છે, બફાઈ જાય, બિલકુલ પણ કાચો ના રહે. હવે નીચેથી આપણે ચેક પણ કરતું રહેવાનું છે કે નીચેથી પણ સરસ રીતે એનો કચાશ ના રહે, એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય. હવે અહીંયા આગળ મેં એક ડીશની અંદર હાંડવાને કાઢી લીધેલો છે અને મિત્રો તમે હાંડવો જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. બિલકુલ પણ ના આપણે દાળ ચોખા પલાળ્યા છે, ઇન્સ્ટન્ટ એવો હાંડવો બનીને તૈયાર થયો છે. તો ફ્રેન્ડ્સ આ હાંડવાનું ટેક્સચર પણ તમે જોઈ શકો છો કે આપણે નોર્મલ જે હાંડવો બનાવતા હોય છે કુકરની અંદર એવો જ અહીંયા આગળ બનીને તૈયાર થયો છે. પણ આ જે છે હાંડવો આપણે દૂધીનો બનાવીને તૈયાર કર્યો છે. તો હવે આપણે સર્વિંગ પ્લેટની અંદર હાંડવાને લઈ લઈએ. તો જોતાં જ ખાવામાં અને મોંમાં પાણી આવી જાય એવો દૂધીનો સરસ મજાનો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ. અને આને મેં સોસ સાથે સર્વ કર્યો છે. તમે ગ્રીન ચટણી સાથે પણ આને સર્વ કરી શકો છો, દહીં સાથે કરી શકો છો અને સાથે જ થોડીક મેં ડુંગળી પણ સર્વિંગ પ્લેટમાં મૂકેલી છે. તો મિત્રો આ હાંડવાની રેસીપી તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે. અને આજની રેસીપી મારી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂરથી કહેજો. તમને હું એક પીસ જે છે એ તોડીને બતાવું તો જો એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચો એવો સરસ દૂધીનો હાંડવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો એટલો સરસ લાગ્યો છે દેખાવામાં મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને એકવાર આ હાંડવો બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો.